ગોરવા પોલીસ મથકના એસઆઈને લાંચ લેવાનો ભારે પડી ગયો હતો। બાઇક ચોરીના ગુનામાં ફસાવાના મુદ્દે ગોરવા પોલીસ મથકના એસઆઈ કિરીટસિંહ ગોહિલે માંજલપુર અળવાનાકા ખાતે રહેતા વિજય ઠાકોર પાસે લાંચ માંગી હતી। એસઆઈ કિરીટસિંહ ગોહિલે 15,000ની માંગ કરતા વિજય ઠાકોરે એસીબીના દ્વાર ખટખટાવ્યા હતા। એસીબીએ લાંચિયા પોલીસ કર્મીને ખુલ્લા પકડવાના ઈરાદે છટકું ગોઠવ્યો હતો, જેમાં એસીબીએ પુરાવા મજબૂત કરવા સ્પાય કેમેરાનો ઉપયોગ કર્યો હતો। આમ એસીબીના છટકામાં 15,000ની લાંચ લેનાર એએસઆઈ કિરીટસિંહ ગોહિલ રંગે હાથ ઝડપાઈ ગયા હતા। એસીબીએ કિરીટસિંહ ગોહિલની અટકાયત કરી જેલ ભેગા કર્યા હતા। ગોરવા પોલીસ મથકના એએસઆઈ લાંચ કેસમાં ઝડપાતા પોલીસ બેડામાં હલચલ મચી ગઈ છે અને કેટલાક લાંચિયા કર્મચારી અધિકારીઓ ફફડી ઉઠ્યા છે। વિજય ઠાકોર રહેવાસી અલવાનાકા માંજલપુર વડોદરાના આવેલા અને ગોરવા પોલીસ સ્ટેશનના એએસઆઈ કિરીટસિંહ નટવરસિંહ ગોહિલ તેમની પાસેની તપાસના કામે આ ફરિયાદી પાસે ₹15,000ની માગણી કરેલી। તેમાં હકીકત એવી હતી કે ફરિયાદીની વિરુદ્ધમાં કોઈ બાઇક ચોરીનો ગુનો દાખલ ના થાય અને ગુનામાં તેમને ના ફસાવવા પેટે તેઓએ આ રૂપિયાની માગણી કરેલી। એ આક્ષેપિતને ફોન કરતાં ગઈકાલ સાંજે આક્ષેપિત એએસઆઈ કિરીટસિંહ નટવરસિંહ ગોહિલે ફરિયાદીને બાપુની દરગાહ પાસે ગોરવા ખાતે બોલાવેલ અને ત્યાં તેઓની પાસે ₹15,000ની માગણી કરી સ્વીકારી પકડાઈ ગયેલા।